રાજકોટમાં આજે એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી। આ સાથે અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવાની પણ માંગ કરાઈ છે। સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આજે આપણને સૌને ખ્યાલ છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી આપણે ગ્રાન્ટીનેટ કોલેજો છે, સરકારી કોલેજો છે, એના લો કોલેજોના એડમિશન હજુ સુધી ચાલુ થયેલ નથી। જે જીકાસ પોર્ટલમાં પણ જે પણ ખામીઓ હતી એ ખામીઓ પણ દૂર કરવામાં આવી નથી અને હજુ સુધી એડમિશન પ્રોસેસનો કોઈ ચોક્કસપણે ઉકેલ આવ્યો નથી। તો એના માટે આજે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા જઈ રહ્યા છીએ અને આ જે પ્રોસેસ છે એડમિશન પ્રોસેસ એ બને તેટલી ઝડપથી ચાલુ થાય અને જે વિદ્યાર્થીઓ છે લો કોલેજમાં જે નવા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે એમના ભણતરમાં કોઈ ભણતર ફટાફટ ચાલુ થાય ત્વરિત ધોરણે અને એમનું એડમિશન ઝડપથી થાય, જેથી કરીને એડમિશન પ્રોસેસ જે લેટ થઈ છે એ હજુ લેટ ન થાય ને જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ જોખમમાં મુકાણું છે એ લોકોનું ભવિષ્ય સારી રીતે પાછું ભણતર કરી શકે એ માટે ફટાફટ ત્વરિત ધોરણે પ્રોસેસ ચાલુ કરવામાં આવે। અને બીજો મુદ્દો એ છે કે જે ભરતી કરવામાં આવે છે લો કોલેજ પ્રોફેસરની એમાં ટોટલ 8 પ્રાધ્યાપકોની ભરતી એ રીતે થતું હોય છે, પણ આ વખતે કંઈક 4 પ્રાધ્યાપકોની ભરતી થવાની છે। જો લો કોલેજના પ્રાધ્યાપકો જ ઓછા હશે તો વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી શકે, એટલા માટે એ ભરતી પણ નિયમિત કરવામાં આવે। અને બીજું કે જે ગ્રાન્ટીનેટ કોલેજોની પરમિશનો જે રદ કરવામાં આવે છે એ રદ થયેલ પરમિશનોને પાછી સરકાર એકવાર જે નિયમો જોઈ અને પાછું એ પરમિશનો ચાલુ કરે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એટલી અમારી માંગ છે। અત્યારે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા જાય છીએ અને એ કલેક્ટર દ્વારા આપણે શિક્ષણ મંત્રી સુધી આવેદન પહોંચે અને ત્વરિત ધોરણે એડમિશન પ્રોસેસ ચાલુ થાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે જોખમમાં મુકાણું છે એ ત્વરિત ધોરણે પાછા વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ ચાલુ થાય એ માટે અમે માંગ કરવા છે। ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે નજીકના દિવસોમાં જ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશું અને ઉગ્ર રજૂઆતો પણ કરશું।